પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ આ અભિયાન વેગ પકડી રહ્યું છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના 6 ગામડાઓમાં આ મિશન અંતર્ગત શૌચાલય બનાવવાના કાર્યને એન્જિનિયરિંગ કોલેજના એનએસએસના વોલન્ટિયર્સ અને વિદ્યાર્થીઓ આગળ ધપાવી રહ્યા છે અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથોસાથ શ્રમદાન પણ કરી રહ્યા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રીના મિશનને સાકાર કરવા હવે દેશમાં યુવાધન મેદાને પડ્યું છે. જી હા, પ્રધાનમંત્રી યુવાધનને પણ સાથે લઈને વિકાસના કામોમાં આગળ વધી રહ્યા છે, ત્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અઠવાડિયાનું અભિયાન ચલાવી રહ્યા છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગામોમાં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગાંધીનગરની વિશ્વકર્મા કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓ અને એનએસએસના વોલન્ટિયર્સ શૌચાલયના કામના નિર્માણ કાર્યમાં જોડાઈ ગયા છે. स्वच्छ भारत मिशन के तहत गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी के साथ जुड़े हुए जितने इंजीनियरिंग कॉलेज है गुजरात में, सबके एनएसएस वॉलंटियर्स, जनरल स्टूडेंट्स, ये सारे मिलकर ये स्वच्छता के लिए पूरे एक हफ्ते की सघन अभियान चला रहे हैं, जिसमें गांव में सर्वे, प्रचार प्रसार, रैली, माइंड चेंज, बिहेवियरल चेंज, इसके लिए काम करना और सबसे बड़ी बात जो है श्रमदान करना शौचालय बनाने के लिए. એનએસએસના સ્વયંસેવકો દ્વારા દસક્રોઈ તાલુકાના ગામોમાં સર્વે કરી કેટલા ઘરોમાં ટોયલેટ નથી તેની માહિતી મેળવવામાં આવી હતી. તેમણે ઘેર ઘેર શૌચાલય બનાવવાની પ્રધાનમંત્રીની ઝુંબેશ વિશે માહિતી આપી હતી અને જાત મહેનત દ્વારા તેમને શૌચાલય બનાવી આપવામાં તેઓ મદદ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ 6 ગામોમાં 4 દિવસના કેમ્પનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓ માનવ સાંકળ દ્વારા ઈંટો ઊંચકીને 5 ફૂટનો ખાડો કરી શૌચાલય ઊભું કરવામાં સહયોગ આપી રહ્યા છે. ગ્રામજનોએ વિદ્યાર્થીઓના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. જે બાથરૂમ બન્યું છે સરકારે, એના કારણે હવે સારું છે. અને ઘરડા જે મા બાપ હોય છે એ એમને કોઈ બીમાર હોય ત્યારે એમને દૂર જવામાં તકલીફ પડતી હતી, અને જાજરૂ બાથરૂમના કારણે એમને દૂર જવું નહીં પડે અને તેમના માટે પણ સારું છે. બહુ સારું કહેવાય. કંઈ અત્યારે મુશ્કેલી જ હતી, અત્યારે હોળીની મુશ્કેલી હતી, પણ આ વિદ્યાર્થી બધા આવ્યા તો અમને મદદ કરાવી, એટલે બહુ સારું કહેવાય. આ છોકરાઓ આયા તે અમારું જાજરૂ બનાવે તે મહેનત કરવા આયા. ટોયલેટ બને એની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, અને અમારા કણવા ગામની અંદર મોટા ભાગના ઘરોની અંદર સંડાસની સુવિધાઓ છે, અને જે જગ્યાએ સંડાસની સુવિધાઓ નહોતી ત્યાં આગળ ગુજરાત સરકારશ્રીની સહાયથી આ સ્વચ્છતા મિશનના હેઠળ ત્યાં આગળ સંડાસ છે એ બનાવવામાં આવેલ છે. હાલ પણ અહીંયા આગળ સંડાસ બનાવવાની કામગીરી જે છે એ પૂરજોશમાં ગામ લોકોના સહકારથી ચાલુ છે. વિદ્યાર્થીઓએ ગામમાં રેલી કાઢી સ્વચ્છતા અંગેનો સંદેશ પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓએ સફાઈ કાર્યમાં જોડાઈને શ્રમદાન કરી લોકોને મદદ કરવાની ખુશી વ્યક્ત કરી હતી, અને કોલેજના પ્રોફેસરોએ પણ બાળકો દ્વારા કરવામાં આવેલા શ્રમદાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ કાર્ય બાળકોના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે, તેમજ તમામ નાગરિકોએ પણ આગળ આવી સ્વચ્છતાના કાર્યમાં જોડાવવું જોઈએ. સૌપ્રથમ ગામમાં જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ કરેલો છે, અને તેના પછી ગામમાં સર્વે કર્યો હતો કે કેટલા ગામમાં કેટલા કુટુંબોને શૌચાલય બનાવવાના બાકી છે અને કેટલા કુટુંબોને બની ગયા છે, અને તે મુજબ અમે દરેક ગામમાં અમારા વિદ્યાર્થીઓ જે ગામ શૌચાલયના નિર્માણનું કાર્ય અત્યારે ચાલુ છે તેમાં અમારો श्रमदान આપી રહ્યા છે. ये गांव के पछात वर्ग है वो अक्सर जहाँ तहाँ अपने कचरा फेंक देते हैं और उसको शौचालय की बहुत ज़रूरत है, इसलिए हम ये काम कर रहे हैं. वो बहुत अच्छा है शौचालय बनाने का. बेसिकली हमारी टीम को यहाँ से ये जानने मिला कि विलेज का कल्चर क्या है. विलेज को इंडिया का सोल माना जाता है, और आज विलेज के लोग अपने विलेज में से सिटीज़ में ट्रांसफ़र होते हैं, रीज़न कि उन्हें यहाँ पे वो फैसिलिटीज़ नहीं मिल पाती है. सो अगर विलेज को ही इतना डेवलप किया जाए कि वो एक अर्बन एरिया के कंपेरेबल हो, तो नो वन वुड माइग्रेट फ्रॉम अ विलेज टू अ अर्बन एरिया. 80% जो बीमारियां हैं वो स्वच्छता नहीं है, गंदगी है, इस वजह से होता है. तो वो अटकाने के लिए खास करके ये लोग रैली कर रहे हैं, ये लोग घर घर जाके बातचीत कर रहे हैं, लोगों को अवेयर कर रहे हैं कि જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા માટે તમામ વર્ગ સાથે જોડાય અને જનજાગૃતિ થકી જિલ્લાને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવે તેવો ઉમદા હેતુ આ કાર્યક્રમનો રહ્યો હતો. તો આ તરફ ઘર ઘરમાં શૌચાલયના પ્રધાનમંત્રીના મિશનને પણ પરિણામ તરફ લઈ જવાનો પ્રયાસ હતો.
દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહનો રિપોર્ટ.